રાજકોટમાં આજે પણ છૂટાછવાયા વરસાદની આગાહી છે। રાજકોટમાં 3 દિવસ છે વરસાદની આગાહી। ગઈકાલના વરસાદમાં તંત્રની ખુલી છે પોલ। પહેલા વરસાદમાં જ પોપટપરા નાળું ભરાઈ ગયું છે। મહિલા કોલેજ અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ ગયું છે। એસ્ટ્રોન ચોકમાં પણ પાણી ભરાઈ ગયું છે। ચોમાસામાં વિકટ સ્થિતિ સર્જાઈ શકે છે, કારણ કે પહેલા જ વરસાદમાં જો રાજકોટના આ હાલ હોય તો હજુ તો ચોમાસું બાકી છે। પહેલા વરસાદમાં જ તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની જે મોટી દાવાઓ કરવામાં આવે છે તેની પોલ ખુલી ગઈ છે। મહિલા કોલેજ હોય, અંડરબ્રિજ હોય કે પછી પોપટપરાનું નાળું હોય, તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અને સાથે જ વીજપોલ પણ ધરાશાય થયા છે। પહેલા જ વરસાદમાં રાજકોટના બેહાલ થઈ ગયા છે, તેને લઈને અનેક પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે આજે પણ વરસાદની આગાહી જે છે તે રાજકોટ શહેરમાં કરવામાં આવી છે। વરસાદના હિસાબે ચોમાસામાં જે બે સાઈડથી પાણી આવે છે, એક આપણે રેસકોર્સ તરફથી અને એક રૈયા રોડ તરફથી। એમાં આ સાઈડથી જે પાણી આવે છે તે બોક્સ ગટર દ્વારા પાણી આવતું, એટલે ચોમાસામાં એવું થઈ જાય કે વરસાદ રહી જાય પછી પણ 1 મહિના સુધી સતત પાણી બારે આવતું, જેથી કરીને રાહદારીઓને ખૂબ જ મુશ્કેલી પડતી। એટલે અમારા ધારાસભ્ય અને અમારા કોર્પોરેટર આ બધાને વિશ્વાસમાં લઈ અને તાત્કાલિક આ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરાવી છે। લગભગ 3 કે 4 દિવસમાં આ કાર્ય પૂરું થઈ જશે, જેથી કરીને વરસાદ રહી ગયા પછી જે 15 દિવસ મહિના સુધીને લોકોને પાણીમાં હાલાકી ભોગવવી પડતી એ આ વખતે નહીં થાય। ચોમાસાની રાજકોટમાં શરૂઆત થઈ ચૂકી છે અને આગામી 3 થી 4 મહિના સુધી જ્યારે પણ વરસાદ આવશે ત્યારે રાજકોટવાસીઓને હેરાન થવાનો વારો આવશે। આ દર વર્ષે ચોમાસામાં થાય છે અને તેનું કારણ મહાપાલિકાની ખોરી નીતિ છે। દર વર્ષે મહાપાલિકાનું તંત્ર દાવાઓ કરે છે કે ચોમાસા પહેલા સબ સલામત થઈ જશે, પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવશે, પરંતુ આ દ્રશ્યો તમે જુઓ મહાપાલિકાના તંત્રની નાદારીનો નમૂનો છે। જે કામ ઉનાળાની અંદર કરવાનું હોય એ કામ ચોમાસામાં શરૂ કર્યું છે અને હવે 15 થી 20 દિવસ સુધી આ પોપટપરા વિસ્તારની અંદર લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડશે। એટલે લોકોની પીડા, લોકોની જે મુશ્કેલી દૂર કરવા માટે ત્વરિત પગલાં લેવા જોઈએ, ન લેવાયા અને એના કારણે લોકોને ખાસી હેરાનગતિ ભોગવવી પડી છે અને હજુ પણ 2 થી 3 મહિના સુધી આ જ પ્રકારની પરિસ્થિતિ લોકોને થશે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।